ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર કાળમુખ અકસ્માત, ધાનેરાના 3 આશાસ્પદ યુવકોના કમકમાટી ભર્યા મોત, 8 વર્ષના બાળક સહિત 3 ગંભીર. ગુજરાત રાજસ્થાન સરહદ નજીક આવેલા ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર રવિવારે એક હૃદયદ્રાવક અને ગોમખાર માર્ગ અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામના 3 લોકોના ઘટના જ સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક માસૂમ બાળક સહિત અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ કરુણ ઘટનાના પગલે સમગ્ર થાવર ગામ સહિત બનાસકાંઠા પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ ગઈકાલે 17 મે 2026 બનાસકાંઠાના ધાનેરાના થાવર ગામના 6 લોકો કારમાં સવાર થઈ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન જસોલ પોલીસ સ્ટેશનની હદમાં કારને નડેલ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના કુરચા ઉડી ગયા હતા. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા અને લોહી લુહાણ હાલતમાં લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી. મૃતકોનું નામ અજમલભાઈ ગણેશભાઈ આંજણા, ઉંમર વર્ષ 35, હિતેશભાઈ દેવકરણભાઈ આંજણા, ઉંમર વર્ષ 32, યોગેશભાઈ ઈશ્વરભાઈ આંજણા, ઉંમર વર્ષ 18, જ્યારે ગંભીર ઘાયલોના નામ અશોકભાઈ રમેશભાઈ આંજણા, ઉંમર વર્ષ 26, કમલેશભાઈ નવાભાઈ આંજણા, ઉંમર વર્ષ 30, આયુષભાઈ અજમલભાઈ આંજણા, ઉંમર વર્ષ અંદાજે 8. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની નાહટા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્રણેયની હાલત અત્યંત નાજુક જણાતા વધુ ઉચ્ચ સારવાર માટે જોધપુર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. 8 વર્ષના આયુષે આ અકસ્માતમાં પોતાના પિતા અજમલભાઈ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતા જોતા જસોલ પોલીસ સ્ટેશનના SHO સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી અને મૃતદેહોને PM માટે નાહટા હોસ્પિટલ ખસેડ્યા. અકસ્માત કયા કારણો સર્જાયો, કાર કોઈ વાહન પાછળ ઘૂસી કે ટાયર ફાટવાના કારણે પલટી મારી ગઈ, તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ.